જો જમવા બધા બેસી ગયા છે. આજે ચાઇનીઝ અને દેશી બધું મિક્સ દેશી ચાઇનીઝ બનાવ્યું છે આજે અમે. આજે બનાવ્યા છે ફ્રાઈડ રાઈસ. જે અમારા ઘરે ફ્રાઈડ રાઈસ હોય છે ને લસણ કાંદા વગરના હોય છે. સાથે છે સવારનો નાસ્તામાં બનાવેલું બેસનનું મિક્સ બધું વેજીટેબલ નાખેલું પુડલું. એ બેટર બન્યું હતું ત્યારે એ પણ એડ થઈ ગયું છે. અને સાથે સાથે ઠંડી ઠંડી છાશ અને અમારો આ છાશનો મસાલો જે અમારા બધામાં ચાલતો હોય છે, રેગ્યુલર હોય છે. અમારી આન બાન શાન અમારા ઘરની મસાલો અમારો. તો આ છે કંઈક અમારો આજનો મેનુ. એકદમ મસ્ત ફ્રાઈડ રાઈસ બન્યા છે. અને હા, આ ફ્રાઈડ રાઈસની રેસીપી તમને જોઈતી હોય તો મારી યુટ્યુબ ચેનલ છે ગુજ્જુ ફૂડી ફેમિલી, એના પર તમને મળી જશે. ત્યાં હું અપલોડ કરી દઉં છું. અને સાથે છે આ બેસનનું મિક્સ વેજીટેબલ વાળું પુડલું, પણ એની રેસીપી નથી મૂકી, ખાલી આ ફ્રાઈડ રાઈસની રેસીપી મેં મૂકેલી છે, અપલોડ કરેલી છે. આ છે ઠંડી છાશ. અને આ છે અમારા ગ્રીવુબેન. અને બાજુમાં છે ગ્રીવુબેન નો નાનો ભાઈ, જે હવે 6 મહિનાનો થવા આવ્યો છે. અને ગ્રીવુ શું ખાય છે? ગ્રીવુ જો અમારા ગ્રીવુ પણ મિક્સ રાઈસ ખાય છે, ફ્રાઈડ રાઈસ ખાય છે. સોરી, ખાતું દીકરા એવી રીતના લેતા વિડીયો બનાવતું, ખાતો એવી રીતે ખાતો બેટા. અને પટ્ટાઈ ખવડાવવો પડે સાથે. અમારે ડુંગળી તો જોઈએ તો એ પણ હોય. અને એ ડુંગળી ખાય છે કંઈક અલગ કરી અને એ ખાય છે. અમારી ગ્રીવુ છે ને મસ્ત ક્યુટ. એમ ક્યારેક મને એમ કે મારો ફોટો લે ને, હું ક્યુટ લાગુ છું ને. આ ક્યુટ લાગે છે, તું મસ્ત ક્યુટ લાગે છે. અને આ જો મારો ડબલો 6 મહિનાનો થવા આવ્યો છે, પણ હજુ એને બેસતા આવડતું નથી, કેમ કે એની સાઈઝ ઓવર છે. બિચાર બેહીને થકતો. જો અમારી ગ્રીવુ કેવી ખાય છે, અડધું નીચે પડતું જાય છે, અડધું મોઢામાં જાય. પણ જાત તે ખાવું હોય એટલે મને ખાવા દઈએ, તેને જેમ કરવું હોય એમ કરવા દઈએ. બસ એ ખાવી જોઈએ. અમારા માટે ખાલી ખાય ને એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે એને ખાઈને એના માટે રોકટોક એટલે નથી કરતા, જેમ ખાય એમ. પણ ખાઈ લે છે ને બસ. કા બેટા, ડોળે ફોળે બગાડે ગમે તે કરે. કા તું હું ધુવડની જેમ જોયા કે તારા જે વાર છે મહિનાની ખાવાની. સાથે ડુંગળી ખાશે અને સાથે ઠંડી ઠંડી છાશ પી. બેટા છાશ પી લે. મમ્મી મજા આવી ખાવાની. લસણ અને ડુંગળી વગરના ફ્રાઈડ રાઈસ મસ્ત જ બને, પણ જો બનાવતા સરખું વ્યવસ્થિત ફાવે તો સારા જ બને છે. ના સારું, ચલો ટાટા. ટાટા મમ્મી, ટાટા કાનુડા. પેલી વખત વિડીયોમાં કાનો પહેલી વાર આવ્યો છે. કા બેટા સ્માઈલ જો એ કરે મંદ ટાટા. આજે મસ્ત યમ્મી ચાઇનીઝ બનાવ્યું છે. તો ચાલો બધા જમવા. મારા બેન તો 2 મોઢે ખાવા માંડ્યા છે. તપેલું ભરીને છાશ લઈને. ગમે તે થાય, તપેલું ભરીને છાશ તો જોઈએ એના વગર ચાલે જ નહીં. અને એક અમારા ઘરનું આજે મસાલો છે, એના વગર પણ ન ચાલે.